કે આપણે કોઈ બંધારણ તોડ્યું નથી અને કે આપણે કોઈ બંધારણ તોડ્યું નથી અને કે આપણે કોઈ બંધારણ તોડ્યું નથી અને બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા સમાજમાં પ્રવર્તતા કુરિવાજો દૂર કરવા અને શૈક્ષણિક પ્રગતિ માટે 16 મુદ્દાનું નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે, જેમાં લગ્ન પ્રસંગે ડીજે ન વગાડવાના નિયમનું ડીસા તાલુકાના જાબડિયા ગામે ઉલ્લંઘન થયું હતું. ગાયક કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના કાકાના દીકરાના લગ્ન પ્રસંગમાં ડીજે પર લાઈવ વરઘોડો નીકાળવામાં આવ્યું હતું. સમાજમાં નવી રાહ ચીંધવાની જેના પર જવાબદારી છે તેવા આ કલાકાર ભાઈઓએ વરઘોડામાં ગાઈને નિયમનું ઉલ્લંઘન કર્યું છે, ત્યારે ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના અગ્રણીઓ દ્વારા જ જો નિયમો તોડાતા હોય તો સામાન્ય વ્યક્તિ કેવી રીતે પાળશે? આ સમગ્ર મામલાને લઈને ગબ્બર ઠાકોરે આપી છે પ્રતિક્રિયા. ગબ્બર ઠાકોરે શું કહ્યું તે જુઓ આગળ વિડીયોમાં. ઘણું બધું પોસ્ટ બી કરી રહ્યા છે. એમને ખાસ જણાવવા માંગુ છું કે આપણે કોઈ બંધારણ તોડ્યું નથી અને બંધારણમાં જે નિયમ હતા આપણે વસેલા છે. બંધારણમાં એવું હતું કે ઓલરેડી ડીજેની અંદર લગન ઝોનની અંદર ડીજે ના લઈ જવું અને એવું કોઈ કીધેલું નતું કે લાઈવ બંધ કરું, કલાકારોને ગાવાનું બંધ કરી નાખવું કે એ ટાઈપનું આયોજન કરેલું નહોતું. અને ઘણા બધા પોસ્ટો આવી એટલે પોસ્ટો જોઈ વિચારી કરો અને તમે પણ સમાજના, હું પણ સમાજનો છું અને એકતા જ કરવી. મને પણ સમાજની ચિંતા થાય છે. હું એ સમાજની કોઈ મિટિંગ એવી નથી કે હું ના આવ્યો હોય, કોઈ એવી જગ્યાએ ના કે મારો ફાળો ના હોય. આજના દાડા સુધી સમાજની ચિંતા કરી છે, સમાજની ચિંતા કરવાની જ છે અને ઓલરેડી સમાજની હાલ એવી ચિંતા કરવા માંગીએ છીએ. મારો મેસેજમાં તમારે આ નાનો જવાબ આપજો. કહેવા માંગુ છું કે બધા જે સમાજના છો ને બધા નેતાઓને ટોટલ બધા એક થઈ જાઓ અને એક પક્ષમાં બેહો. કોંગ્રેસ છે, ભાજપ છે, આમ આદમી છે, તો તમારી પ્રગતિ થશે, તમારો મુખ્યમંત્રી બનશે. અને તમે જો આટલી એકતા કરશો ને તો સાહેબ આ જીવન આપણે ગાવાનું બંધ કરી દેવું છે.